નમસ્કાર મિત્રો, સિક્વન્સ સિરીઝના વિડિયો લેક્ચરમાં ફરીથી આપનું સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે ઓલ્ટરનેટિંગ સિરીઝ એટલે કે પ્રતિસમિત શ્રેણી વિશે ભણ્યા. હવે એ શ્રેણીની બીજી વસ્તુ ભણીએ, જેમાં એક એબ્સોલ્યુટ કન્વર્જન્સ, બીજું કન્ડિશનલ કન્વર્જન્સ વિશે ભણીશું અને પછી પાવર સિરીઝ વિશે ચર્ચા કરીશું. નિરપેક્ષ અભિસારિતા, જેને એબ્સોલ્યુટ કન્વર્જન્સ, અને શરતી અભિસારિતા, જેને કહેવાય કન્ડિશનલ કન્વર્જન્સ. બંનેની વ્યાખ્યા જોઈ લઈએ. નિરપેક્ષ અભિસારિતા સિગ્મા n ઇક્વલ ટુ 1 to infinity માઇનસ 1 પાવર n માઇનસ 1 un એ પ્રતિસમિત શ્રેણી છે. જો સિગ્મા n ઇક્વલ ટુ 1 to infinity મોડ્યુલસ un એ અભિસારી શ્રેણી હોય તો આપેલી પ્રતિસમિત શ્રેણીને નિરપેક્ષ અભિસારી શ્રેણી કહેવાય, એટલે એને એબ્સોલ્યુટ કન્વર્જન્ટ સિરીઝ કહેવાય. શરતી અભિસારિતા કે જો આપેલી પ્રતિસમિત શ્રેણીમાં એની મોડ્યુલસ સિરીઝ એટલે સિગ્મા n ઇક્વલ ટુ 1 to infinity મોડ્યુલસ un એ અપસારી શ્રેણી છે અને આપેલી પ્રતિસમિત શ્રેણી અભિસારી છે, તો આપેલી પ્રતિસમિત શ્રેણીને શરતી અભિસારી શ્રેણી કહેવાય, એટલે કે કન્ડિશનલ કન્વર્જન્ટ સિરીઝ કહેવાય. એટલે આ બંને કેસમાં આપણી જોડે પ્રતિસમિત શ્રેણી છે. જો એની માનાંકવાળી શ્રેણી એટલે સિગ્મા n ઇક્વલ ટુ 1 to infinity મોડ્યુલસ un એ અભિસારી હોય તો આપેલી પ્રતિસમિત શ્રેણીને આપણે નિરપેક્ષ અભિસારી એટલે કે એબ્સોલ્યુટ કન્વર્જન્ટ સિરીઝ કહીશું. અને જો આપેલી પ્રતિસમિત શ્રેણીની માનાંકવાળી શ્રેણી એટલે સિગ્મા n ઇક્વલ ટુ 1 to infinity મોડ્યુલસ un એ અપસારી હોય અને આપેલી શ્રેણી અભિસારી હોય તો આપણે આપેલી પ્રતિસમિત શ્રેણીને શરતી અભિસારી શ્રેણી એટલે કે કન્ડિશનલ કન્વર્જન્ટ સિરીઝ કહીશું. એક્ઝામ્પલ જોઈએ. પહેલું ઉદાહરણ, સિગ્મા n ઇક્વલ ટુ 1 to infinity માઇનસ 1 પાવર n 2 પાવર 3n ડિવાઇડ બાય 3 પાવર 2n ની અભિસારિતા ચકાસો. તો અહીં આપણને એક ઓલ્ટરનેટિંગ સિરીઝ આપી છે જેનું un છે માઇનસ 1 પાવર n 2 પાવર 3n ડિવાઇડ બાય 3 પાવર 2n. બરાબર. હવે આપણે આને રીરાઇટ કરીએ. માઇનસ 1 પાવર n 2 પાવર 3 પાવર n ડિવાઇડ બાય 3 પાવર 2 પાવર n. માટે un બરાબર લખાય માઇનસ 1 પાવર n 8 પાવર n ડિવાઇડ બાય 9 પાવર n, એટલે માઇનસ 1 પાવર n 8 બાય 9 પાવર n. હવે આપણે એની એબ્સોલ્યુટ અને કન્ડિશનલ કન્વર્જન્સ માટે શું છે એ ચકાસવાની કોશિશ કરીએ. એના માટે આપણે જોઈશે મોડ્યુલસ un. તો મોડ્યુલસ un લેતા માઇનસ 1 પાવર n પ્લસ થઈ જશે અને અહીંયા રહેશે 8 બાય 9 પાવર n. હવે આ સમગુણોત્તર શ્રેણી છે અને સમગુણોત્તર શ્રેણીમાં જે ગુણોત્તર છે એ આપણી જોડે r બરાબર 8 બાય 9 છે અને એ કેવો છે? 1 કરતા નાનો. જો સમગુણોત્તર શ્રેણીમાં સમગુણોત્તર શ્રેણીનો ગુણોત્તર જો 1 કરતા નાનો હોય તો શ્રેણી હંમેશા અભિસારી હશે. માટે મોડ્યુલસ un ઇક્વલ ટુ સિગ્મા n ઇક્વલ ટુ 1 to infinity 8 બાય 9 પાવર n એ અભિસારી શ્રેણી છે. માટે મોડ્યુલસ સિરીઝ એ કન્વર્જન્ટ છે, અભિસારી છે. માટે જે આપેલી પ્રતિસમિત શ્રેણી
કેવી થશે? એ થશે નિરપેક્ષ અભિસારી શ્રેણી, એટલે કે એબ્સોલ્યુટ કન્વર્જન્ટ સિરીઝ થશે. બરાબર છે. બીજું ઉદાહરણ જોઈએ. શ્રેણી 1 - 2/3 + 3/3 સ્ક્વેર -4/3 ક્યુબ ની અભિસારિતા ચકાસો. હવે આપેલી શ્રેણી એ પ્રતિસમિત શ્રેણી છે, ઓલ્ટરનેટિંગ સિરીઝ છે, તો આપણે એનું nth પદ સુધી નાખીએ. તો સૌથી પહેલા પહેલું પદ શું છે? +1, બીજું પદ -2/3 + 3/3 સ્ક્વેર -4/3 ક્યુબ. તો -1 પાવર n -1, કારણ કે પહેલું પદ પોઝિટિવ છે. હવે પહેલા પદમાં શું આવે છે? 1, બીજા પદમાં 2, ત્રીજા પદમાં 3, ચોથા પદમાં 4. તો આપણે લખી શકાય કે ઉપર આવે છે n, એટલે અંશમાં આવશે n અને છેદમાં શું આવશે? 1/1, 2/3 પાવર 1, 3/3 પાવર 2, એટલે આપણે 1 ની જગ્યાએ અહીંયા લખી નાખીએ 3 પાવર 0. તો અહીંયા શું લખાય? 3 પાવર n -1. તો આપણું un થઈ ગયું. હવે આપણે આની કન્ડિશનલ અથવા એબ્સોલ્યુટ કન્વર્જન્સ છે કે નહીં ચેક કરીએ. તો એના માટે મોડ્યુલસ un શોધી નાખીએ. તો મોડ્યુલસ un લઈ લઈએ. તો મારી જોડે રહેશે n/3 પાવર n -1. હવે મારે આની અભિસારિતા ચકાસવી છે. તો માટે હું શું કરીશ? un+1 મોડ્યુલસ un+1 લઈશ. તો શું આવશે મારી જોડે? n+1/3 પાવર n. તો રેશિયો ટેસ્ટ અપ્લાય કરીશ. તો રેશિયો ટેસ્ટ માટે લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી મોડ્યુલસ un+1 ડિવાઇડ બાય મોડ્યુલસ un. સો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. un+1 શું છે? n+1 ડિવાઇડ બાય 3 પાવર n અને મોડ્યુલસ un છે n ડિવાઇડ બાય 3 પાવર n -1 ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી. સાદું રૂપ આપીએ તો n+1 ડિવાઇડ બાય n ઇન્ટુ છેદનો છેદ અંશમાં જશે, એટલે અહીંયા આવશે 3 પાવર n -1 ડિવાઇડ બાય 3 પાવર n. એટલે મારી જોડે આવ્યું લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. n+1 ડિવાઇડ બાય n બરાબર શું લખાય? 1 + 1/n ઇન્ટુ 1/3 3 પાવર n -1 ડિવાઇડ બાય 3 પાવર n. તો 3 પાવર n કેન્સલ થઈ જાય, 3 પાવર -1 રહેશે, એટલે એને લખાય 1/3. હવે n ઇન્ફિનિટી પર જાય તો 1/n ક્યાં જશે? 0 તરફ. તો મારી જોડે રહેશે 1 + 0 એટલે 1. જવાબ આવી ગયો 1/3. હવે આ જવાબ કેટલો છે? 1 કરતાં નાનો. માટે ગુણોત્તર કસોટી પ્રમાણે રેશિયો ટેસ્ટ મુજબ જો રેશિયોની લિમિટની વેલ્યુ 1 કરતાં નાની હોય તો આપેલી શ્રેણી અભિસારી થશે. માટે ગુણોત્તર કસોટી પ્રમાણે સિગ્મા મોડ્યુલસ un n ઇક્વલ ટુ 1 to ઇન્ફિનિટી એ અભિસારી થશે. અને જો એ અભિસારી થાય, મોડ્યુલસ વાળી શ્રેણી અભિસારી થશે, તો આપેલી પ્રતિસમિત શ્રેણીને એબ્સોલ્યુટ કન્વર્જન્ટ એટલે નિરપેક્ષ અભિસારી શ્રેણી કહેવાય. માટે આપેલી પ્રતિસમિત શ્રેણી નિરપેક્ષ અભિસારી શ્રેણી કહેવાય. બરાબર છે. સિગ્મા -1 પાવર n n² ડિવાઇડ બાય n³ પ્લસ
1 ની અભિસારિતા ચકાસો. તો અહીં un આપણને આપી દીધેલું છે -1 પાવર n n સ્ક્વેર ડિવાઇડ બાય n ક્યુબ પ્લસ 1. મારે જોઈશે મોડ્યુલસ un, સો n સ્ક્વેર ડિવાઇડ બાય n ક્યુબ પ્લસ 1. બરાબર. હવે મારે આ શ્રેણી જે પોઝિટિવ ટર્મ વાળી શ્રેણી છે સિગ્મા મોડ્યુલસ un સિગ્મા n સ્ક્વેર ડિવાઇડ બાય n ક્યુબ પ્લસ 1 ની અભિસારિતા ચકાસવી છે. તો આના માટે હું કમ્પેરિઝન ટેસ્ટ એટલે સરખામણી કસોટીનો ઉપયોગ કરીશ, જેના માટે આપણે vn બનાવવું પડશે. તો vn કઈ રીતે ધારીશું? ધારો કે સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી vn. જો તમને યાદ હોય તો આપણે કીધેલું હતું vn કઈ રીતે ધારવાનું. તો vn ધારવા માટે un ના પદમાં જો અંશની અંદર n નો જેટલો ઘાત હોય એટલો મૂકી દો એટલે લખાય n સ્ક્વેર, અને છેદમાં n નો જેટલો મોટામાં મોટો ઘાત હોય એ મૂકી દો એટલે n ક્યુબ. તો મારી જોડે રહેશે સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી 1 અપોન n. હવે p કસોટી પ્રમાણે p ની કિંમત કેટલી છે? 1. તો p કસોટી મુજબ સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી vn એ અપસારી શ્રેણી છે. બરાબર છે. હવે સરખામણી કસોટી માટે મારે લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un અપોન vn શોધવાનું છે. મોડ્યુલસ un અપોન vn. સો મોડ્યુલસ un ની વેલ્યુ આપણી જોડે છે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી n સ્ક્વેર ડિવાઇડ બાય n ક્યુબ પ્લસ 1 ડિવાઇડ બાય 1 અપોન n. હવે આનું સાદું રૂપ આપીએ તો મારી જોડે આવશે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી n ક્યુબ ડિવાઇડ બાય n ક્યુબ પ્લસ 1. છેદનો છેદ અંશમાં જશે n સ્ક્વેર ઇન્ટુ n એટલે n ક્યુબ ડિવાઇડ બાય n ક્યુબ પ્લસ 1. હવે અંશ અને છેદને n ક્યુબ વડે ભાગી નાખીએ તો મારી પાસે રહેશે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 અપોન 1 પ્લસ 1 અપોન n ક્યુબ. હવે n ઇન્ફિનિટી ઉપર જાય છે માટે 1 અપોન n 0 તરફ જશે તો 1 અપોન n ક્યુબની કિંમત આવી જશે 0. તો મારી પાસે રહેશે 1 ડિવાઇડ બાય 1 પ્લસ 0. એટલે આ કેવો જવાબ આવ્યો? મર્યાદિત શૂન્યેતર. અને જો સરખામણી કસોટીમાં મર્યાદિત શૂન્યેતર જવાબ આવે તો બંને શ્રેણી એક સાથે અભિસારી કે અપસારી હશે. હવે આપણી જોડે vn નો જવાબ ખબર છે. vn કેવી છે? અપસારી. માટે સરખામણી કસોટી પ્રમાણે સિગ્મા un એ અપસારી શ્રેણી થશે. એટલે આપણી પાસે આ કેસમાં મોડ્યુલસ વાળી શ્રેણી સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી મોડ્યુલસ un એ અપસારી છે. તો આ શ્રેણી નિરપેક્ષ અભિસારી એટલે કે એબ્સોલ્યુટ કન્વર્જન્ટ નહીં થાય. તો મારે એના માટે કન્ડિશનલ કન્વર્જન ચેક કરવું પડશે, જેના માટે મારે આપેલી પ્રતિસમિત શ્રેણી અભિસારી કે અપસારી છે કે નહીં એને ચકાસવાનું છે. તો આપેલી પ્રતિસમિત શ્રેણી છે સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી -1 પાવર n n સ્ક્વેર ડિવાઇડ બાય n ક્યુબ પ્લસ 1. તો એની અભિસારિતા ચકાસીએ તો આપેલી પ્રતિસમિત શ્રેણી છે n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી -1 પાવર n n સ્ક્વેર ડિવાઇડ બાય n ક્યુબ પ્લસ 1. અને પ્રતિસમિત શ્રેણીની અભિસારિતા ચકાસવા માટે આપણી જોડે લિબનિઝ ટેસ્ટ છે, પ્રતિસમિત કસોટી, જેમાં બે કન્ડિશન છે. પહેલી કન્ડિશન એ ન્યુમેરિકલી ડિક્રીઝિંગ હોવું જોઈએ એટલે મોડ્યુલસ un પ્લસ 1 લેસ ધેન મોડ્યુલસ un. અને બીજી કન્ડિશન છે લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી મોડ્યુલસ un ઇક્વલ ટુ 0. તો આપેલી શ્રેણી આ બંને કન્ડિશન સેટિસ્ફાય કરે છે કે નહીં આપણે ચેક કરીએ. તો સૌથી પહેલાં આપણે બનાવવું પડશે મોડ્યુલસ
un. સો મોડ્યુલસ un શું છે આપણી જોડે? n સ્ક્વેર ડિવાઈડ બાય n ક્યુબ પ્લસ 1. મારે જોઈએ છે મોડ્યુલસ un પ્લસ 1, તો અહીંયા લખી નાખું n ની જગ્યાએ n પ્લસ 1. સો n પ્લસ 1નો સ્ક્વેર છેદમાં આવશે n પ્લસ 1 પાવર 3 પ્લસ 1. હવે મોડ્યુલસ un માઇનસ મોડ્યુલસ un પ્લસ 1. સો મોડ્યુલસ un શું છે? n સ્ક્વેર ડિવાઈડ બાય n ક્યુબ પ્લસ 1 માઇનસ મોડ્યુલસ un પ્લસ 1 એટલે n પ્લસ 1 હોલ સ્ક્વેર ડિવાઈડ બાય n પ્લસ 1 ક્યુબ પ્લસ 1 ઇક્વલ ટુ n સ્ક્વેર ડિવાઈડ બાય n ક્યુબ પ્લસ 1. હવે n પ્લસ 1નો હોલ સ્ક્વેર છે અને આપણે ઓપન કરીએ તો n સ્ક્વેર પ્લસ 2n પ્લસ 1 ડિવાઈડ બાય n પ્લસ 1નો ક્યુબ છે એને પણ ઓપન કરી દઈએ તો n ક્યુબ પ્લસ 3n સ્ક્વેર પ્લસ 3n પ્લસ 1 અને પછી પ્લસ 1 છે એટલે થઈ ગયા 2. હવે આનું સાદું રૂપ આપીએ તો ક્રોસ મલ્ટિપ્લિકેશન લઈએ, n સ્ક્વેરને આની સાથે મલ્ટીપ્લાય કરી નાખીએ તો મારી પાસે આવશે n પાવર 5 પ્લસ 3n પાવર 4 પ્લસ 3n પાવર 3 પ્લસ 2n સ્ક્વેર માઇનસ આને આની સાથે મલ્ટીપ્લાય કરી દઈએ તો મારી જોડે શું આવશે? n પાવર 5 પ્લસ 2n પાવર 4 પ્લસ n ક્યુબ. હવે 1 વડે મલ્ટીપ્લાય કરીએ તો n સ્ક્વેર પ્લસ 2n પ્લસ 1 અને છેદમાં આવશે આ બંનેનો ગુણાકાર n ક્યુબ પ્લસ 1 ગુણ્યા n ક્યુબ પ્લસ 3n સ્ક્વેર પ્લસ 3n પ્લસ 2. હવે આમાંથી અમુક પદો કપાઈ જશે. n પાવર 5 સાથે કટ થઈ જશે. પછી મારી પાસે આવશે 3n પાવર 4 અને અહીંયા માઇનસ 2n પાવર 4 એટલે બાકી રહેશે n પાવર 4. બરાબર. પછી 3n પાવર 3 અને અહીંયા છે માઇનસ n પાવર 3 એટલે રહેશે પ્લસ 2n પાવર 3. પછી પદ છે મારી જોડે 2n પાવર 2 અને અહીંયા છે n પાવર 2 એક જ વખત, તો મારી જોડે રહેશે પ્લસ n પાવર 2. પછી બાકી ટર્મ રહેશે માઇનસ 2n માઇનસ 1 અને ડિવાઈડ બાય n ક્યુબ પ્લસ 1 n ક્યુબ પ્લસ 3n સ્ક્વેર પ્લસ 3n પ્લસ 1. હવે n ની ઓછામાં ઓછી કિંમત કેટલી આવે? 1. તો આપણે અહીંયા 1 મૂકીશું તો 1 પ્લસ 2 પ્લસ 1 માઇનસ 2 માઇનસ 1 એટલે 1 પ્લસ 2 પ્લસ 1 માઇનસ 2 માઇનસ 1. તો આ કેન્સલ થઈ જશે, 1 આવશે. એટલે નીચેનો જે છેદ છે, છેદ તો હંમેશા પોઝિટિવ રહેવાનો છે, અંશ પણ પોઝિટિવ થશે. તો આપણે લખી શકીએ કે આખી ટર્મ ગ્રેટર ધેન 0 થશે. બરાબર છે. માટે મોડ્યુલસ un માઇનસ મોડ્યુલસ un પ્લસ 1 એ હંમેશા 0 કરતાં મોટા થશે. માટે મોડ્યુલસ un ગ્રેટર ધેન મોડ્યુલસ un પ્લસ 1 અથવા બીજી રીતના લખીએ તો મોડ્યુલસ un પ્લસ 1 લેસ ધેન મોડ્યુલસ un. એટલે લિબનિઝ ટેસ્ટની જે પહેલી કન્ડિશન હતી કે ન્યુમેરિકલ ડિક્રીઝિંગ એ અહીંયાથી સાબિત થઈ જાય છે. હવે રહ્યો બીજો ભાગ. બીજી કન્ડિશન શું હતી કે લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી મોડ્યુલસ un ઇક્વલ ટુ 0. તો લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી મોડ્યુલસ un. સો લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી મોડ્યુલસ un n સ્ક્વેર ડિવાઈડ બાય n ક્યુબ પ્લસ 1. હવે આપણે અંશ અને છેદને n ક્યુબ વડે ડિવાઈડ કરી નાખીએ તો મારી જોડે રહેશે લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી n સ્ક્વેર ડિવાઈડ બાય n ક્યુબ એટલે n આવશે અને છેદમાં 1 પ્લસ 1 અપોન n ક્યુબ.
હવે n ઇન્ફિનિટી ઉપર જાય એટલે 1/n 0 ઉપર જાય, મૂકતા આ 0 થઈ જશે, આ 0 થઈ જશે, 0 ડિવાઈડ બાય 1 પ્લસ 0 એટલે જવાબ આવી ગયો 0. તો આ બીજી કન્ડિશન પણ સેટિસ્ફાય કરે છે, જે લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી મોડ્યુલસ un બરાબર આવી ગયો જવાબ 0. તો લિમિટ સ્ટેજ પ્રમાણે આપેલી પ્રતિસમિત શ્રેણી અભિસારી થશે. માટે આપેલી પ્રતિસમિત શ્રેણી અભિસારી થશે. એટલે એની મોડ્યુલસ સિરીઝ એ અભિસારી નથી, પણ આપેલી પ્રતિસમિત શ્રેણી અભિસારી છે, માટે એને કન્ડિશનલ કન્વર્જન્ટ એટલે શરતી અભિસારી કહેવાય. માટે આપેલી શ્રેણીને શરતી અભિસારી શ્રેણી કહેવાય. બરાબર. નવો એક્ઝામ્પલ લઈ લઈએ. સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી માઇનસ 1 પાવર n સ્ક્વેર રૂટ n પ્લસ 1 ની અભિસારિતા ચકાસો. તો un આપણને આપ્યો છે -1 પાવર n સ્ક્વેર રૂટ n પ્લસ સ્ક્વેર રૂટ n પ્લસ 1. બરાબર. મોડ્યુલસ un લઈ લઈએ 1 સ્ક્વેર રૂટ n પ્લસ સ્ક્વેર રૂટ n પ્લસ 1. મારે આની અભિસારિતા ચકાસવી છે. તો હું શું કરીશ? આના માટે સરખામણી કસોટીનો ઉપયોગ કરીશ અને un બનાવીશ. ધારો કે સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી vn બરાબર સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી. આપણે vn કઈ રીતે ધારીએ છીએ કે અંશમાં n નો જેટલો પાવર હોય એટલો લખી દો મોટામાં મોટો. તો n નો ઉપરનો મોટામાં મોટો પાવર છે 0, તો n પાવર 0 એટલે ઉપર 1 લખાય. અને છેદમાં n નો મોટામાં મોટો કેટલો પાવર છે તો કે સ્ક્વેર રૂટ n, તો અહીંયા લખી દો સ્ક્વેર રૂટ n. હવે અહીં p બરાબર શું થયું? p બરાબર આવ્યું 1/2 લેસ ધેન 1. માટે p કસોટી પ્રમાણે સિગ્મા vn એ અપસારી શ્રેણી થાય. બરાબર છે. એટલે આપણી જોડે vn અપસારી શ્રેણી આવી. સરખામણી કસોટી માટે મારે શોધવું પડશે લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી મોડ્યુલસ un ડિવાઇડ બાય vn. સો લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી મોડ્યુલસ un છે મારે 1 સ્ક્વેર રૂટ n પ્લસ સ્ક્વેર રૂટ n પ્લસ 1 ડિવાઇડ બાય 1 સ્ક્વેર રૂટ n. બરાબર છે. હવે સાદુરૂપ આપીએ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, છેદનો છેદ અંશમાં જશે એટલે લખાય રૂટ n ડિવાઇડ બાય સ્ક્વેર રૂટ n પ્લસ સ્ક્વેર રૂટ n પ્લસ 1. હવે અંશ અને છેદને આપણે રૂટ n વડે ડિવાઈડ કરી દઈએ તો મારી પાસે રહેશે 1/1 પ્લસ સ્ક્વેર રૂટ 1 પ્લસ 1/n. હવે n ઇન્ફિનિટી ઉપર જાય માટે 1/n ક્યાં જાય? 0 તરફ. એટલે 1/1 પ્લસ સ્ક્વેર રૂટ 1 પ્લસ 0 એટલે રહે મારી જોડે 1 ડિવાઇડ બાય 1 પ્લસ 1. જવાબ આવી ગયો 1/2. 1/2 કેવો છે? મર્યાદિત અને શૂન્યોત્તર, ફાઇનાઇટ અને નોન ઝીરો. માટે સરખામણી કસોટી પ્રમાણે જો vn અપસારી હશે તો un પણ અપસારી થશે. માટે સરખામણી કસોટી મુજબ સિગ્મા મોડ્યુલસ un એ અપસારી થશે. હવે મોડ્યુલસ un વાળી સિરીઝ અપસારી થશે તો આપેલી પ્રતિસમિત શ્રેણી એ એબ્સોલ્યુટ કન્વર્જન્ટ એટલે નિરપેક્ષ કન્વર્જન્ટ નહીં હોય. માટે મારે કન્ડિશનલ કન્વર્જન્ટ માટે જવું પડશે અને કન્ડિશનલ કન્વર્જન્ટમાં મારે આપેલી પ્રતિસમિત શ્રેણીની
અભિસારિતા ચકાસવી પડશે. તો જે આપેલી પ્રતિસમી શ્રેણી છે -1 પાવર n સ્ક્વેર રૂટ n પ્લસ સ્ક્વેર રૂટ n પ્લસ 1. તો આપેલી શ્રેણી લખી નાખો n ઇક્વલ ટુ 1 to infinity -1 પાવર n ડિવાઈડ બાય સ્ક્વેર રૂટ n પ્લસ સ્ક્વેર રૂટ n પ્લસ 1. સો મોડ્યુલસ un થશે 1 upon સ્ક્વેર રૂટ n પ્લસ સ્ક્વેર રૂટ n પ્લસ 1. સો મોડ્યુલસ un પ્લસ 1 બરાબર શું લખાય? 1 upon સ્ક્વેર રૂટ n પ્લસ 1 પ્લસ સ્ક્વેર રૂટ n પ્લસ 2. બરાબર છે. હવે આપણે લિમિટ્સ ટેસ્ટ અપ્લાય કરીશું. એના માટેની કન્ડિશન ચેક કરીએ. પહેલી કન્ડિશન છે મોડ્યુલસ un માઇનસ મોડ્યુલસ un પ્લસ 1. સો મોડ્યુલસ un શું છે? 1 upon સ્ક્વેર રૂટ n પ્લસ સ્ક્વેર રૂટ n પ્લસ 1 માઇનસ 1 upon સ્ક્વેર રૂટ n પ્લસ 1 પ્લસ સ્ક્વેર રૂટ n પ્લસ 2. હવે સાદુરૂપ આપી દઈએ તો સ્ક્વેર રૂટ n પ્લસ 1 આને અહીંયા મલ્ટીપ્લાય કરતા પ્લસ સ્ક્વેર રૂટ n પ્લસ 2 અને આને અહીંયા મલ્ટીપ્લાય કરતા માઇનસ સ્ક્વેર રૂટ n માઇનસ સ્ક્વેર રૂટ n પ્લસ 1 ડિવાઈડ બાય સ્ક્વેર રૂટ n પ્લસ સ્ક્વેર રૂટ n પ્લસ 1 ગુણ્યા સ્ક્વેર રૂટ n પ્લસ 1 પ્લસ સ્ક્વેર રૂટ n પ્લસ 2. અહીં આની સાથે કેન્સલ થઈ જશે. મારી જોડે રહેશે સ્ક્વેર રૂટ n પ્લસ 2 માઇનસ સ્ક્વેર રૂટ n ડિવાઈડ બાય સ્ક્વેર રૂટ n પ્લસ સ્ક્વેર રૂટ n પ્લસ 1 ગુણ્યા સ્ક્વેર રૂટ n પ્લસ 1 પ્લસ સ્ક્વેર રૂટ n પ્લસ 2. સ્ક્વેર રૂટ n પ્લસ 2 માઇનસ સ્ક્વેર રૂટ n એ હંમેશા પોઝિટિવ જ નંબર આવશે. માટે આ આખું પદ એ 0 કરતાં મોટું હશે. માટે આના બરાબર લખી શકાય મોડ્યુલસ un પ્લસ 1 લેસ ધેન મોડ્યુલસ un. જે આપણી પહેલી કન્ડિશન છે લિમિટ્સની. હવે બીજી જોઈએ. બીજી શું છે કે લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી મોડ્યુલસ un નો જવાબ આવવો જોઈએ 0. લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી 1 upon સ્ક્વેર રૂટ n પ્લસ સ્ક્વેર રૂટ n પ્લસ 1. હવે આપણે અંશ અને છેદને સ્ક્વેર રૂટ n વડે ડિવાઈડ કરી દઈએ તો મારી જોડે શું આવશે? લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી 1 upon સ્ક્વેર રૂટ n 1 પ્લસ સ્ક્વેર રૂટ 1 પ્લસ 1 upon n. એટલે જવાબ આવી ગયો અંશમાં 0 છેદમાં 1 પ્લસ સ્ક્વેર રૂટ 1 પ્લસ 0. એટલે 0ના છેદમાં 2 આવશે એટલે જવાબ આવી ગયો 0. તો એ બીજી કન્ડિશન પણ સેટિસ્ફાય કરે છે. માટે આપેલી શ્રેણી એ અભિસારી છે. હવે આપેલી શ્રેણી અભિસારી છે અને એની મોડ્યુલસ વાળી શ્રેણી અપસારી છે. માટે એને કહેવાય કન્ડિશનલ કન્વર્જન્ટ એટલે શરતી અભિસારી. માટે આપેલી શ્રેણી એ શરતી અભિસારી શ્રેણી છે. બરાબર છે. ઉદાહરણ -1 પ્લસ 1 upon 2 પાવર 2 માઇનસ 1 upon 3 પાવર 2 પ્લસ 1 upon 4 પાવર 2 માઇનસ 1 upon 5 પાવર 2 ની અભિસારિતા ચકાસો. ઉત્તર un બરાબર શું આવશે? પહેલા un શોધવું પડશે. આપણને આપ્યું નથી n ટર્મ, તો n ટર્મ શોધી નાખીએ. પહેલી ટર્મ -1 છે, બીજી ટર્મ પ્લસ છે, ત્રીજી માઇનસ છે, ચોથી પ્લસ છે એટલે -1 પાવર n લખી નાખીએ. બરાબર છે. હવે પહેલા પદમાં શું આવે છે? 1. બીજા પદમાં 1 upon 2 પાવર 2, ત્રીજા પદમાં -1 upon 3 પાવર 2, ચોથા પદમાં 1 upon 4 પાવર 2. તો આને બનાવીએ તો ઉપરમાં 1 આવશે અને છેદમાં આવશે અહીંયા લખાય 1 પાવર 2 એટલે
n પાવર 2 બરાબર છે. એટલે un બરાબર -1 પાવર n 1/n સ્ક્વેર. તમારે ચેક કરવું હોય તો n બરાબર 1 મૂકી દો. u1 -1 પાવર 1 એટલે માઇનસ આવી ગયા 1/1 સ્ક્વેર. 2 મૂકશો એટલે 1/2 સ્ક્વેર. બરાબર છે. મોડ્યુલસ un શોધી નાખો. મોડ્યુલસ un એટલે શું હશે? 1/n સ્ક્વેર. આ એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. બરાબર. હવે મોડ્યુલસ un શું થઈ ગયું? સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી મોડ્યુલસ un બરાબર લખાય સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી 1/n સ્ક્વેર. આ તો p સિરીઝ થઈ ગઈ 1/n પાવર p. અને અહીંયા p શું છે? p બરાબર 2 ગ્રેટર ધેન 1 માટે p કસોટી મુજબ સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી મોડ્યુલસ un એ અભિસારી છે. જો આ અભિસારી હોય તો આપેલી શ્રેણીને આપણે શું કહી શકીએ? નિરપેક્ષ અભિસારી. માટે આપેલી શ્રેણી એ નિરપેક્ષ અભિસારી શ્રેણી થશે. બરાબર છે. હવે આવ્યો x વાળો દાખલો. આપણે દરેક વખતે એક દાખલો એવો લઈએ છીએ જેમાં x આવે, ચલ આવે. બરાબર છે. અને જવાબ પણ અભિસારિતાનો x ઉપર આધારિત હશે. તો સૌથી પહેલાં આપણી જોડે આપી છે શ્રેણી x માઇનસ x ક્યુબ બાય 3 પ્લસ x પાવર 5 બાય 5 માઇનસ x પાવર 7 બાય 7 x ગ્રેટર ધેન 0 ની અભિસારિતા ચકાસો. તો un બરાબર મારી જોડે શું આપ્યું છે? પહેલા -1 પાવર n માઇનસ 1. પહેલી ટર્મ પોઝિટિવ, બીજી માઇનસ, ત્રીજી પ્લસ, ચોથી માઇનસ. તો એ પ્રમાણે લખશો તો -1 પાવર n માઇનસ 1. પહેલામાં x નો પાવર 1 છે, બીજામાં x નો પાવર 3 છે, ત્રીજામાં 5 છે. એટલે તમે એવી રીતે લખી શકો 2n માઇનસ 1. એટલે n બરાબર 1 મૂકો તો પાવર 1 આવે. n બરાબર 2 મૂકો તો 4 માઇનસ 1 એટલે 3 આવે. n બરાબર 3 મૂકો તો 6 માઇનસ 1 એટલે 5 થાય. અને છેદમાં જે ઘાત છે એ જ છેદ છે એટલે શું લખાય? 2n માઇનસ 1. બરાબર છે. એટલે મોડ્યુલસ un બરાબર લખાય x પાવર 2n ડિવાઈડ બાય 2n માઇનસ 1. બરાબર. આપણે અહીંયા લખીશું મોડ્યુલસ x પાવર 2n, પણ x ગ્રેટર ધેન 0 છે એટલે આપણી જોડે આવશે x પાવર 2n માઇનસ 1 ડિવાઈડ બાય 2n માઇનસ 1. આની અભિસારિતા ચકાસવા માટે આપણે રેશિયો ટેસ્ટનો ઉપયોગ કરીશું. તો રેશિયો ટેસ્ટ શું છે? મોડ્યુલસ un પ્લસ 1. તો n ની જગ્યાએ n પ્લસ 1 મૂકો તો x ના પાવરમાં આવશે 2n પ્લસ 2 એટલે 2n પ્લસ 2 માઇનસ 1 એટલે 2n પ્લસ 1 છેદમાં 2n પ્લસ 1. હવે રેશિયો ટેસ્ટ માટે રેશિયો લઈ લઈએ. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી મોડ્યુલસ un પ્લસ 1 ડિવાઈડ બાય મોડ્યુલસ un. તો મારી જોડે શું આવે? લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી. મોડ્યુલસ un શું છે? x પાવર 2n પ્લસ 1 ડિવાઈડ બાય 2n પ્લસ 1 ડિવાઈડ બાય x પાવર 2n માઇનસ 1 ડિવાઈડ બાય 2n માઇનસ 1. હવે આનું સાદુરૂપ આપીએ તો મારી પાસે આવશે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી છેદનો છેદ બની જશે અંશ એટલે મારે લખાય 2n માઇનસ 1 ડિવાઈડ બાય 2n પ્લસ 1 ગુણ્યા x પાવર 2n પ્લસ 1 ડિવાઈડ બાય x પાવર 2n માઇનસ 1. હવે અહીં સાદુરૂપ આપો. સો લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી. આપણે આ પદની અંદર અંશ અને છેદને n વડે ભાગી નાખીએ તો 2 માઇનસ 1 અપોન n અને છેદમાં આવશે 2 પ્લસ 1 અપોન n. અને અહીં સાદુરૂપ આપતા
એક્સની પાવર 2n પ્લસ 1 ડિવાઈડ બાય એક્સની પાવર 2n માઇનસ 1, એટલે આપણી જોડે રહેશે એક્સ સ્ક્વેર. બરાબર છે. હવે n ઇન્ફિનિટી ઉપર જાય એટલે 1/n ક્યાં જાય? 0 ઉપર, એટલે 2 માઇનસ 0 ડિવાઈડ બાય 2 પ્લસ 0 ઇન્ટુ એક્સ સ્ક્વેર. તો આનો જવાબ આવી ગયો એક્સ સ્ક્વેર. બરાબર છે. હવે આની લિમિટ કેટલી આવી? એક્સ સ્ક્વેર. સો ગુણોત્તર કસોટીમાં એલની કિંમત 1 કરતાં નાની હોય તો અભિસારી, 1 કરતાં મોટી હોય તો અપસારી, અને જો 1 બરાબર 1 હોય તો આ ટેસ્ટ ફેલ થશે. આપણે અહીંયા લખી નાખીએ, માટે સરખામણી કસોટી પ્રમાણે પહેલું, જો એક્સ સ્ક્વેર લેસ ધેન 1, હવે એક્સ પોઝિટિવ છે માટે તમે લખી શકો એક્સ લેસ ધેન 1, બરાબર છે, અથવા 0 લેસ ધેન એક્સ લેસ ધેન 1 માટે તો આપેલી શ્રેણી સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી મોડ્યુલસ un એ અભિસારી થશે. અને જો આ અભિસારી થાય તો આપેલી પ્રતિસમિત શ્રેણી કેવી કહેવાય? આપેલી પ્રતિસમિત શ્રેણી નિરપેક્ષ અભિસારી, એટલે કે એબ્સોલ્યુટ કન્વર્જન્ટ થશે. બરાબર છે. હવે આપણે મૂકીએ એક્સ સ્ક્વેર બરાબર 1, એક્સ ગ્રેટર દેન 0 છે માટે એક્સ બરાબર 1 આવશે. un બરાબર આવશે -1 પાવર n -1 એક્સ પાવર 2n માઇનસ 1 ડિવાઈડ બાય 2n માઇનસ 1. મોડ્યુલસ un બરાબર લખાય એક્સ પાવર 2n માઇનસ 1 ડિવાઈડ બાય 2n માઇનસ 1. અહીં એક્સ બરાબર 1 મૂકીશું તો મારી જોડે આવશે 1/2n માઇનસ 1, અને અહીં એક્સ બરાબર 1 મૂકીશું તો -1 પાવર n માઇનસ 1 ડિવાઈડ બાય 2n માઇનસ 1. હવે સૌથી પહેલાં આપણે આની અભિસારિતા ચકાસીશું. આની અભિસારિતા ચકાસવા માટે આપણે સરખામણી કસોટીનો ઉપયોગ કરીશું. ધારો કે સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી vn બરાબર સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી. vn ધારવા માટે શું કરીશું? અંશમાં n નો મેક્સિમમ પાવર છે એ લખી નાખો. એ n નો મેક્સિમમ પાવર છે અંશમાં 0, સો n પાવર 0 એટલે 1, અને છેદમાં n નો મેક્સિમમ પાવર છે n, એટલે સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી 1/n. હવે p કસોટી પ્રમાણે p બરાબર 1 છે માટે p કસોટી મુજબ સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી vn એ અપસારી શ્રેણી છે. સરખામણી કસોટી માટે લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી મોડ્યુલસ un અપોન vn સુધી નાખીએ તો લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી મોડ્યુલસ un કેટલું છે? 1/2n માઇનસ 1 ડિવાઈડ બાય 1/n. સાદુરૂપ આપો, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી n ડિવાઈડ બાય 2n માઇનસ 1. હવે તમે અંશ અને છેદને n વડે ભાગી નાખો તો મારી પાસે આવશે લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી 1/2 માઇનસ 1/n. 1/n ક્યાં જશે? 0 તરફ, એટલે જવાબ આવશે 1/2. આ કેવો જવાબ છે? મર્યાદિત અને શૂન્યતર. માટે સરખામણી કસોટી પ્રમાણે મુજબ સિગ્મા vn અપસારી છે માટે સિગ્મા મોડ્યુલસ un એ અપસારી થશે. અપસારી છે માટે એ એબ્સોલ્યુટ કન્વર્જન્ટ નહીં થાય. માટે આપણે એક્સ સ્ક્વેર બરાબર 1 એટલે એક્સ બરાબર 1 માટે un બરાબર -1 પાવર n માઇનસ 1 ડિવાઈડ બાય 2n ની અભિસારિતા ચકાસવી પડશે. એના માટે આપણે લિમિટ ટેસ્ટનો ઉપયોગ કરીશું. સો લિમિટ ટેસ્ટમાં મારી જોડે જોઈશે પહેલાં મોડ્યુલસ un પ્લસ 1. તો મારે શું કરવાનું છે?
યુએનમાં એનની જગ્યાએ n+1 મૂકો અને મોડ્યુલસ કરશો એટલે મારી પાસે આવશે -1 પાવર એનની જગ્યાએ n+1 મૂકો તો n ડિવાઈડ બાય 2n+1 આવી ગયું 1/2n+1 બરાબર છે. મોડ્યુલસ un માઇનસ મોડ્યુલસ un+1 1/2n -1 -1/2n+1. હવે તમે એનું સાદું રૂપ આપો તો 2n+1 -2n+1 ડિવાઈડ બાય 2n -1 ઇન્ટુ 2n+1. હવે 2n કેન્સલ થઈ જશે, અંશમાં રહેશે 2 ડિવાઈડ બાય 2n -1 2n+1 ગ્રેટર ધેન 0. એટલે આ ગ્રેટર ધેન 0 આવી ગયું. મોડ્યુલસ un માઇનસ મોડ્યુલસ un+1 ગ્રેટર ધેન 0 માટે મોડ્યુલસ un+1 લેસ ધેન મોડ્યુલસ un. એટલે આ પહેલી કન્ડિશન સેટિસ્ફાય થઈ ગઈ લિમિટ્સની. બીજી કન્ડિશન લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી મોડ્યુલસ un. સો લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી 1/2n -1. હવે n ઇન્ફિનિટી પર જાય એટલે 2n -1 પણ ઇન્ફિનિટી પર જશે એટલે 1/2n -1 0 તરફ જશે. એટલે આ સેકન્ડ કન્ડિશન સેટિસ્ફાય કરે છે. માટે લિમિનિટ કન્ડિશન પ્રમાણે અથવા લિમિનિટ કસોટી પ્રમાણે આપેલી પ્રતિસમિત શ્રેઢી એ અભિસારી થશે. એટલે આપણી જોડે શું આવ્યું તો આપણે આમાં આપેલા એક્ઝામ્પલમાં આપણે જોયું કે x² લેસ ધેન 1 માટે એ નિરપેક્ષ અભિસારી છે માટે એ અભિસારી શ્રેઢી થશે અને x² બરાબર 1 એટલે x બરાબર 1 માટે એ અભિસારી થશે માટે x² લેસ ધેન ઇક્વલ ટુ 1 તમે કહી શકો x લેસ ધેન ઇક્વલ ટુ 1 માટે આપેલી પ્રતિસમિત શ્રેઢી એ અભિસારી થશે. તો આ પ્રમાણે આપણે ઓલ્ટરનેટિંગ સિરીઝ વિશે ભણી ગયા, કન્ડિશનલ કન્વર્જન્ટ, એબ્સોલ્યુટ કન્વર્જન્ટ વિશે ભણી ગયા. હવે આપણે નવા પ્રકારની શ્રેઢી અને શ્રેણી વિશે ભણીશું જેને કહેવાય છે ઘાત શ્રેઢી અથવા પાવર સિરીઝ. તો પાવર સિરીઝનું ફોર્મ છે સિગ્મા n ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફિનિટી an x પાવર n ઇક્વલ ટુ a0 પ્લસ a1x પ્લસ a2x સ્ક્વેર પ્લસ a3x ક્યુબ. આ પાવર સિરીઝ માટે આપણે અભિસારિતા ચકાસવી છે. તો આની અભિસારિતા ચકાસવા માટે મારી જોડે બે નવી ટર્મ આવે છે. એક કહેવાય છે અભિસારિતાનો અંતરાલ અને બીજું કહેવાય છે અભિસારિતાની ત્રિજ્યા. તો અભિસારિતાનો અંતરાલ એટલે શું? જો ઘાત શ્રેઢી n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી an x પાવર n એ xની આ કિંમત માટે x બિલોંગ્સ ટુ -r ટુ +r માટે અભિસારી હોય તો આને અભિસારિતાનો અંતરાલ કહેવાય અને r ને અભિસારિતાની ત્રિજ્યા કહેવાય. બરાબર છે? એટલે ઘાત શ્રેઢીમાં એટલે કે એમાં x આવે છે, જે ચલ આવે છે, ચલના આધારે શ્રેઢીની અભિસારિતા નક્કી થાય છે. xની જે કિંમતો માટે શ્રેઢી અભિસારી થશે એને શ્રેઢીનો અભિસારિતા અંતરાલ કહેવાય અને જે r માટે -r ટુ r છે તો જે r માટે આ ઇન્ટરવલ બનશે એ r ને અભિસારિતાની ત્રિજ્યા કહેવાય. હવે આપણે આના દાખલાઓમાં અભિસારિતાનો અંતરાલ અને અભિસારિતાની ત્રિજ્યા શોધવાની હશે. ઉદાહરણ સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી x પાવર n ડિવાઇડ બાય 2 પાવર n x ગ્રેટર ધેન 0 નો અભિસારિતા અંતરાલ શોધો. આપણી જોડે શું છે? un બરાબર x પાવર n ડિવાઇડ બાય 2 પાવર n. આપણે લઈ લઈએ મોડ્યુલસ un બરાબર શું લખાય? મોડ x પાવર n ડિવાઇડ બાય 2 પાવર n. મોડ્યુલસ un પ્લસ 1 એટલે શું લખાય? મોડ x પાવર n પ્લસ 1 ડિવાઇડ બાય 2 પાવર n પ્લસ 1. ગુણોત્તર કસોટીનો ઉપયોગ કરવા માટે આપણે શોધીશું લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી મોડ્યુલસ un પ્લસ 1 ડિવાઇડ બાય મોડ્યુલસ un. લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી મોડ્યુલસ x પાવર
n plus 1 divided by 2 power n plus 1, this divided by mod x power n divided by 2 power n. હું આનું સાદું રૂપ આપીશ એટલે મારી જોડે આવશે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1/2 ઇન્ટુ mod x ઇક્વલ ટુ mod x બાય 2. હવે આપણે ગુણોત્તર કસોટીનો ઉપયોગ કરીએ તો ગુણોત્તર કસોટી પ્રમાણે mod x by 2 લેસ ધેન 1. હવે આપણને આપ્યું છે x ગ્રેટર ધેન 0 માટે mod x ની કિંમત તો x જ રહેશે, તો આના બરાબર આપણે લખી શકીએ x બાય 2 લેસ ધેન 1 અને આવું લખી શકાય 0 લેસ ધેન x બાય 2 લેસ ધેન 1 માટે તો આપેલી શ્રેણી અભિસારી થશે. બરાબર છે, 0 લેસ ધેન x બાય 2 લેસ ધેન 1 માટે. તો આને વ્યવસ્થિત રીતના લખીએ તો આવી રીતે લખી શકાય 0 લેસ ધેન x લેસ ધેન 2 માટે અભિસારી થશે. બીજો ભાગ આપણે x mod x બાય 2 ગ્રેટર ધેન 1 અથવા તમે લખી શકો x બાય 2 ગ્રેટર ધેન 1 ઇમ્પ્લાઇઝ x ગ્રેટર ધેન 2 માટે અપસારી થશે. અને ત્રીજો ભાગ આવી ગયો mod x બાય 2 ઇક્વલ ટુ 1 અથવા તમે લખી શકો x બાય 2 ઇક્વલ ટુ 1 એટલે x બરાબર 2 માટે. હવે x બરાબર 2 મારે ક્યાં મૂકવાના છે? un માં. તો un માં લખી નાખું x બરાબર 2. તો x પાવર n ડિવાઇડ બાય 2 પાવર n, તો 2 પાવર n ડિવાઇડ બાય 2 પાવર n, તો un શું મળ્યો? 1. હવે un 1 છે, u1 1 છે, u2 1 છે, u3 1 છે, un 1 છે, તો બધાનો સરવાળો કરો 1 + 1 + 1 ક્યાં જાય? ઇન્ફિનિટી ઉપર. માટે સિગ્મા un ની કિંમત કેટલી થાય? n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી un બરાબર 1 + 1 + 1 અપ ટુ ઇન્ફિનિટી. જવાબ આવી ગયો ઇન્ફિનિટી. જો સમ ઇન્ફિનિટી આવે તો એને શું કહેવાય? અપસારી. તો આ થઈ ગઈ અપસારી શ્રેણી. માટે આપેલી શ્રેણી એ અભિસારી થશે 0 લેસ ધેન x બાય 2 લેસ ધેન 1 માટે, અને અથવા તમે કહી શકો 0 લેસ ધેન x લેસ ધેન 2 માટે શું થશે? અભિસારી થશે. x ગ્રેટર ધેન 2 માટે અપસારી થશે અને x બરાબર 2 માટે પણ કેવી થશે? અપસારી. તો 0 લેસ ધેન x બાય 2 લેસ ધેન 1 અથવા 0 લેસ ધેન x લેસ ધેન 2 એ આપણો અભિસારિતા અંતરાલ થશે. બરાબર. હવે આ એક્ઝામ્પલમાં શ્રેણી આપી છે સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી x પ્લસ 1 પાવર n ડિવાઇડ બાય 3 પાવર n ઇન્ટુ n ની અભિસારિતા અંતરાલ શોધો. તો un આપણને આપ્યો છે x પ્લસ 1 પાવર n ડિવાઇડ બાય 3 પાવર n ઇન્ટુ n. મોડ્યુલસ un લઈ લઈએ તો મારી પાસે આવશે મોડ x પ્લસ 1 પાવર n ડિવાઇડ બાય 3 પાવર n ઇન્ટુ n. મોડ્યુલસ un પ્લસ 1 બરાબર લખાય મોડ્યુલસ x પ્લસ 1 પાવર n પ્લસ 1 ડિવાઇડ બાય 3 પાવર n પ્લસ 1 ઇન્ટુ n પ્લસ 1. ગુણોત્તર કસોટીના ઉપયોગ માટે આપણે શોધીશું લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી મોડ્યુલસ un પ્લસ 1 ડિવાઇડ બાય મોડ્યુલસ un એટલે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી મોડ્યુલસ x પ્લસ 1 પાવર n પ્લસ 1 ડિવાઇડ બાય 3 પાવર n પ્લસ 1 n plus 1 is whole divided by modulus x plus 1 power n
this whole divided by 3 power n into આનું સાદું રૂપ આપીએ તો લિમિટ n tends to infinity 3 power n divided by 3 power n plus 1 n divided by n plus 1 અને અહીંયા રહેશે mod x plus 1 બરાબર છે. હવે સાદું રૂપ આપો તો 3 power n અહીંયા 3 power n સાથે કેન્સલ થઈ જશે. મારી જોડે હશે 1/3. અહીંયા અંશ અને છેદને n વડે ડિવાઈડ કરતા 1/1 plus 1/n into mod x plus 1. તો બાકી શું રહેશે? n tending to infinity 1/n 0 થશે એટલે આ ભાગ થઈ ગયો 0. એટલે મારી જોડે રહેશે 1/3 mod x plus 1. તો ગુણોત્તર કસોટી પ્રમાણે જો mod x plus 1 divided by 3 less than 1 તો આને આપણે લખીએ mod x plus 1 less than 3 અને સિમ્પ્લિફાય કરો -3 less than x plus 1 less than 3 -1 મૂકી દઈએ ત્રણે ઇનઇક્વાલિટીમાં તો -4 લેસ દેન x લેસ દેન 2. તો આ વેલ્યુ માટે આપેલી શ્રેણી અભિસારી થશે. બરાબર છે. અને આના સિવાયની બાકી વેલ્યુ માટે એટલે mod x plus 1 ગ્રેટર દેન 3 માટે એ અપસારી થશે. mod x plus 1 ગ્રેટર દેન 3 માટે અપસારી થશે. અને ત્રીજો કેસ mod x plus 1 બરાબર 3 તો મારી જોડે બે વેલ્યુ આવશે x plus 1 બરાબર +3 અને x plus 1 બરાબર -3. જો x બરાબર 2 આવશે અને x બરાબર આવશે -4. બરાબર છે. બે કિંમત જોવી પડશે. તો જો x બરાબર 2 હોય તો મારું un શું થાય? તો આપણું un શું હતું? x plus 1 power n divided by 3 power n into n. x plus 1 power n 3 power n into n. હવે મારે x બરાબર 2 મૂકો તો શું આવે? 2 plus 1 એટલે 3 power n આવે. 3 power n divided by 3 power n into n એટલે રહ્યું 1/n. તો મારો સિગ્મા un શું થઈ ગયો? n બરાબર 1 to infinity સિગ્મા un બરાબર n equal to 1 to infinity 1/n. તો આ તો p સિરીઝ થઈ ગઈ 1/n પાવર p. p બરાબર શું આવી ગયા? 1. તો p બરાબર 1 માટે p કસોટી મુજબ સિગ્મા n equal to 1 to infinity un એ અપસારી થશે. બરાબર છે. એટલે x બરાબર 2 માટે મને અપસારી મળ્યું. હવે બીજો શોધી નાખીએ x બરાબર -4. તો un બરાબર શું લખાય? -4 લખો. -4 plus 1 એટલે મારી પાસે આવે -3 power n divided by 3 power n into n એટલે -1 power n divided by n. તો મારી સિરીઝ આવી ગઈ ઓલ્ટરનેટિંગ સિરીઝ સિગ્મા n equal to 1 to infinity -1 power n divided by n. હવે ઓલ્ટરનેટિંગ સિરીઝ માટે લિબનિઝ ટેસ્ટ અપ્લાય કરો. તો લિબનિઝ ટેસ્ટ માટે un બરાબર -1 power n divided by n. સો મોડ્યુલસ un બરાબર શું લખાય? 1/n. un plus 1 -1 power n plus 1 divided by n plus 1 implies modulus un plus 1 બરાબર લખાય 1/n plus 1. તો પહેલી કન્ડિશન છે મોડ્યુલસ un માઇનસ મોડ્યુલસ un plus 1 એટલે 1/n minus 1/n plus 1. સાદુરૂપ આપશો એટલે 1/n into n plus 1.
હવે આ તો હંમેશા ગ્રેટર ધેન 0 રહેવાનું છે, એટલે મોડ્યુલસ un માઇનસ મોડ્યુલસ un પ્લસ 1 ગ્રેટર ધેન 0, માટે તમે લખી શકો મોડ્યુલસ un પ્લસ 1 લેસ ધેન મોડ્યુલસ un. એટલે આ પહેલી કન્ડિશન સેટિસ્ફાય કરે છે લિબનિઝની. બીજી કન્ડિશન, લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી મોડ્યુલસ un. શું લખાય? લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી મોડ્યુલસ un શું છે? 1/n બરાબર 0. તો આ સેકન્ડ કન્ડિશન સેટિસ્ફાય કરે છે, માટે લિબનિઝ ટેસ્ટ પ્રમાણે આપેલી સિરીઝ કેવી થાય? અભિસારી. તો x બરાબર -4 માટે શું થઈ ગયું? અભિસારી. અને x બરાબર 2 માટે શું આવ્યું? અપસારી. તો આપણી જોડે ફાઇનલ રિઝલ્ટ શું આવ્યું? ફાઇનલ રિઝલ્ટ આવ્યું -4 લેસ ધેન x લેસ ધેન 2, અને -4 માટે પણ કેવી આવશે? અભિસારી. તો -4 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 2 માટે આપેલી શ્રેણી અભિસારી થશે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે કન્ડિશનલ કન્વર્જન્ટ, એબ્સોલ્યુટ કન્વર્જન્ટ, એટલે નિરપેક્ષ અભિસારિતા, શરતી અભિસારિતા વિશે ભણ્યા. પછી પાવર સિરીઝ વિશે ભણ્યા. પાવર સિરીઝ કન્વર્જન્ટ કઈ રીતે થાય છે, એક્સની વેલ્યુ માટે અંતરાલ શું છે, ત્રિજ્યા શું છે, એના વિશે શીખ્યા. હવે આવતા લેક્ચરમાં આપણે ટેલર સિરીઝ અને મેક્લોરિયન સિરીઝ વિશે ભણીશું. તો આજનું લેક્ચર આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. સૌ મિત્રોને લેક્ચર સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર. જય ભારત.